ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આપણો ટોપિક છે કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર કઈ રીતે લાવી શકાય. કોઈ પદાર્થ પર વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય. આજનો આપણો આ પ્રશ્ન છે કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર લાવવો હોય તો આપણે એવું શું કરીએ કે પદાર્થ વિદ્યુત ભારિત થાય. તો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ કોનો બનેલો હોય તો કે દ્રવ્યનો બનેલો હોય. દ્રવ્ય શેના બનેલા હોય? દ્રવ્ય પરમાણુનું બનેલું હોય. હવે પરમાણુને આપણે બે ભાગમાં વહેંચતા યાદ કરો. એક તો પરમાણુનું કેન્દ્ર અને પરમાણુની કક્ષા. કેન્દ્રની અંદર કોણ હોય તો કે કેન્દ્રમાં હોય પ્રોટોન અને ન્યુટ્રોન, જે કેવી રીતે બંધાયેલા હોય? સ્ટ્રોંગ ન્યુક્લિયર બોન્ડથી, જેને છૂટા પાડવા ખૂબ જ મુશ્કેલ હોય, બહુ પ્રચંડ ઉર્જાની જરૂર પડે. ત્યારે આસપાસ કોણ ફરતું હોય? કેન્દ્રની આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન કરતા ઓછા બળથી જકળાયેલા હોય. તો કોઈ પણ પરમાણુમાંથી હું ઇલેક્ટ્રોનને બહાર લાવી શકું, પરંતુ પ્રોટોનને બહાર લાવી શકતો નથી, ન્યુટ્રોનને બહાર લાવી શકતા નથી આપણે. તો કોઈ પણ પદાર્થ હોય એમાંથી જો આપણે બહાર લાવવા હોય તો આપણે કોને લાવી શકતા હોઈએ? સામાન્ય રીતે પ્રોટોનને બહાર, ઇલેક્ટ્રોનને બહાર લાવી શકીએ. કેમ કે કેન્દ્રમાંથી આપણે ન્યુટ્રોનને કે પ્રોટોનને બહાર લાવી શકતા નથી, કારણ કે તો પ્રચંડ આકર્ષી બળથી જકડાયેલા હશે. તો હવે આપણો પ્રશ્ન એવો છે કે કોઈ પણ પદાર્થ હોય એને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય. તો માનો કે હવે આપણે કોઈ પણ એક પરમાણુ વિચારી લઈએ. દાખલા તરીકે તમે એવું અગાઉના ધોરણમાં ભણી ગયા, સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ તમને ખબર છે કે સોડિયમ હશે તો એની બહારની કક્ષામાં સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો સોડિયમની પહેલી કક્ષામાં કેટલા હોય? 2, 8, એનો પરમાણુ ક્રમાંક 11 હોય, તો 2, 8 અને 1. અને આની ઇલેક્ટ્રોન રચના શું હોય? 2, 8 અને 7. હવે જ્યારે સોડિયમ છે અને એક ક્લોરીનનો પરમાણુ છે, એક સોડિયમનો પરમાણુ છે, તો સોડિયમનો પરમાણુ હશે એમાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એ ઓછા બંધનથી જકડાયેલો હશે, અને ક્લોરીનને ઓલરેડી એક ઇલેક્ટ્રોનની જરૂર હશે. તો સોડિયમ એનો એક ઇલેક્ટ્રોન છે જો ક્લોરીનના પરમાણુને આપે તો તમે એવું શીખી ગયા કે ક્લોરીનની અંદર હવે શું હશે? તો કે ક્લોરીનની અંદર ઇલેક્ટ્રોન 10 હશે. જ્યારે સોડિયમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હતી? તો કે નંબર ઓફ પ્રોટોન, તો નંબર ઓફ પ્રોટોન કેટલા હતા? તો કે નંબર ઓફ પ્રોટોન 11 હશે. પણ એને એક ઇલેક્ટ્રોન કોને આપી દીધો? ક્લોરીનને. તો ક્લોરીનને આપી દેવાથી હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે કેટલા થઈ ગયા? તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન 10 થઈ ગયા. તો સોડિયમનો પરમાણુ પહેલા તટસ્થ હતો, કેમ કે એની પાસે 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોન હતા. કેન્દ્રમાં 11 પ્રોટોન, કક્ષામાં 11 ઇલેક્ટ્રોન, એટલે સોડિયમનો પરમાણુ તટસ્થ હતો શરૂઆતમાં. અને ક્લોરીનમાં શું હતું? તો કે ક્લોરીનના પરમાણુ પાસે નંબર ઓફ પ્રોટોન કેટલા હશે? તો 17 નંબરનું તત્વ છે તો નંબર ઓફ પ્રોટોન 17 હશે. ઇલેક્ટ્રોન, તો કે ઇલેક્ટ્રોન પહેલા 17 જ હતા એની પાસે. પણ હવે સોડિયમે એક ઇલેક્ટ્રોન કોને આપી દીધો? ક્લોરીનને. તો હવે આની પાસે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 18. તો શરૂઆતમાં જ્યારે પ્રોસેસ થઈ પહેલા સોડિયમ પાસે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા, ક્લોરીન પાસે 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા, એટલે બે પરમાણુઓ તટસ્થ હતા. પણ હવે આને શું કર્યું? જો તો સોડિયમે એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દીધો, અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેવાથી પ્રોટોનની સંખ્યા અહીંયા 1 વધી ગઈ ઇલેક્ટ્રોન કરતા, અને અહીંયા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધી ગઈ. બરાબર. હવે તમને અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે ભાઈ ન્યુટ્રોન તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. પ્રોટોન છે એની પાસે કેટલો વિદ્યુતભાર હોય? તો કે એક પ્રોટોન પાસે +e વિદ્યુતભાર હોય, અને e એટલે કેટલા કુલમ થાય? તો કે 1.6 × 10⁻⁻⁹ કુલમ.
અને ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન પાસે કેટલો વિદ્યુત ભાર હોય? -e જેટલો. -e એટલે 1.6 ગુણ્યા 10 - 19 કુલ. આટલો વિદ્યુત ભાર બંને પાસે હોય. બરાબર. એમ વિદ્યુત ભારના કુલ બે પ્રકાર પડશે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જેનું આપણે આગળ ભણશું હજી, કે વિદ્યુત ભાર કુલ બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જેની શોધ સૌથી પહેલા બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી. બરાબર. આમ વિદ્યુત ભાર છે એના કુલ બે પ્રકાર હોય. નંબર 1 ધન વિદ્યુત ભાર અને નંબર 2 ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન નો વિદ્યુત ભાર ધન હોય પ્લસ, અને ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેવો લેવામાં આવે છે? માઇનસ. અને વિદ્યુત ભારની કિંમત કેટલી હોય છે? 1.6 10 - 19. તો હવે તમે અહીંયા વિચારો તો કે આની પાસે 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન હતા, તો જેટલો ધન વિદ્યુત ભાર કેન્દ્રમાં હતો એટલો જ કક્ષામાં ઋણ વિદ્યુત ભાર. સોડિયમનો પરમાણુ તટસ્થ હતો, એવી જ રીતે ક્લોરીનનો પરમાણુ તટસ્થ હતો. પણ બે વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થઈ. તમે જોઈ શકો છો કે સોડિયમે પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દીધો, તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા એક વધી ગઈ. જો તો આની કરતા આની પાસે કેટલો ઋણ વિદ્યુત ભાર? તો કે 10 e જેટલો ઋણ વિદ્યુત ભાર છે અને 11 e જેટલો ધન વિદ્યુત ભાર છે. તો પરિણામે વિદ્યુત ભાર કેટલો થયો? તો કે પ્લસ e. એટલે સોડિયમ પાસે તમે આવું લખતા, અને ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે આને ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભારી છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ પ્રોટોન કરતા, તો ક્લોરીન માઇનસ બનશે અને સોડિયમ શું બનશે? પ્લસ બની ગયું. તો આવી રીતે જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્લસ બનશે અને જે મેળવશે એ શું બનશે? માઇનસ. આ એનું ફંડામેન્ટલ છે કે કોઈ પણ પદાર્થ હોય વિદ્યુત ભારિત કઈ રીતે થઈ શકે. તો કે કોઈ પણ પદાર્થ હોય દ્રવ્યનું બનેલું હોય, દ્રવ્ય પરમાણુનું બનેલું હોય, અને બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થશે, બે અલગ અલગ દ્રવ્યના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય, તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન બનશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ માઇનસ બનશે. દાખલા તરીકે આપણે બીજા ઉદાહરણથી સમજીએ. જો તો માની લો કે આ પદાર્થ A અને આ પદાર્થ B. હવે બે પદાર્થ વચ્ચે હું કોઈ પણ પ્રક્રિયા કરું, બરાબર, કઈ રીતે કરવું, શું કરવું એ પછીની વાત છે, પણ આ બે પદાર્થ વચ્ચે મેં એવી પ્રક્રિયા કરી કે આણે છે, બરાબર, આ બે પદાર્થો શરૂઆતમાં તટસ્થ હતા, પણ આણે માની લો કે આને એક ઇલેક્ટ્રોન આપી દીધો, તો આની પાસે જેટલા પ્રોટોન હતા એની કરતા એક ઇલેક્ટ્રોન વધી ગયો, તો આનો વિદ્યુતભાર થઈ જશે -e. અને આનો વિદ્યુતભાર શું થઈ જશે? તો અહીંયા ઇલેક્ટ્રોન કરતા એક પ્રોટોન વધી ગયા, એટલે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એક, એટલે પ્રોટોન ને ઇલેક્ટ્રોન સરખા હતા, અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આનો વિદ્યુતભાર થઈ ગયો +e, આનો થઈ ગયો -e. માની લો કે આને 10 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો 10 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એક ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુતભાર થયો? -1.6 ગુણ્યા 10 - 19 કુલમ. તો આને 10 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો આની પાસે કેટલો વિદ્યુતભાર આવી ગયો? -10e. બરાબર. e ની કિંમત છે, -e ની કિંમત. બરાબર. e ની કિંમત હું અહીંયા નથી લખતો, એને આપણે e વડે બતાવીએ છીએ. અને આને 10 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો આનો વિદ્યુતભાર થઈ જશે 10e. આમ કોઈ પણ બે પદાર્થ જ્યારે ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે, તો ઇલેક્ટ્રોનની આપ-લે થશે ત્યારે પદાર્થ વિદ્યુતભારી થશે. શરૂઆતમાં પદાર્થ કેવો હોય છે? તટસ્થ હોય છે. પણ જ્યારે બે પદાર્થો વચ્ચે તમે એવી પ્રક્રિયા કરાવો કે જેથી કરીને બે વચ્ચે વિદ્યુતભારની આપ-લે થાય, અને વિદ્યુતભારની એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય, તો ઇલેક્ટ્રોનની આપ-લે થશે તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ પદાર્થ ઋણ વિદ્યુતભારી થશે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ પદાર્થ ધન વિદ્યુતભારી થશે. તો ખાસ યાદ રાખજો કે આમ કોઈ પણ પદાર્થનું વિદ્યુતભારી થવા પાછળનું કારણ શું? તો યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારી થવા પાછળનું મૂળભૂત કારણ છે ઇલેક્ટ્રોનની આપ-લે. એટલે હવે તમે ભવિષ્યમાં વિદ્યુતશાસ્ત્રની અંદર ગમે યાદ આવે એવો શબ્દ આવે કે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત થયો, તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની આપ-લે કરીને જ વિદ્યુતભારિત થયો હશે. જો એ ઋણ વિદ્યુતભારિત થયો હશે તો એને ઇલેક્ટ્રોન મેળવા હશે, જો એ ધન વિદ્યુતભારિત થયો હશે તો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. ફરી પાછું કહું છું તમને કે જો કોઈ પદાર્થ એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો જે પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એનો વિદ્યુતભાર +e થઈ જશે, જે ઇલેક્ટ્રોન મેળવશે એનો વિદ્યુતભાર -e થઈ જશે. કોઈ પણ પદાર્થે 1000 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો બોલો હવે એનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? તો કે 1000e.
અને કોઈ અને બીજા પદાર્થ સામેવાળા પદાર્થથી 1000 ઇલેક્ટ્રોન મેળવા તો એનો વિદ્યુતભાર કેટલો થઈ જશે Q2 બરાબર -1000 આમ જ્યારે પણ કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુતભારિત કરવું હોય તો વિદ્યુતભારિત કરવાની પાયાની મેથડ શું છે ઇલેક્ટ્રોનની આપ-લે કરવી જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વિદ્યુતભારિત થશે જે મેળવશે એ ઋણ વિદ્યુતભારિત થશે અને એમાં પણ જ્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ગયા તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે યાદ રાખજો MCQ માં પૂછાશે તો તેનું દળ આંશિક એવું ઘટશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એનું દળ આંશિક વધશે કારણ કે ઇલેક્ટ્રોનને પણ થોડુંક તો દળ હોવાનું બરાબર કેમ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એને ઇલેક્ટ્રોન એની ઉપરથી બીજા પદાર્થ ઉપર વયા ગયા તો આનું દળ ઘટ્યું હશે અને આનું દળ શું થયું હશે વધ્યું હશે કેટલું હોય ઇલેક્ટ્રોનનું દળ તો કે માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 9.11 10 to the power -31 કિલોગ્રામ આટલું ઇલેક્ટ્રોનનું દળ હોય અને આ જગ્યાએ હું જો તમને પ્રોટોનનું દળ કહું તો પ્રોટોનનું દળ હોય 1.67 10 to the power -27 કિલોગ્રામ યાદ રહે તો યાદ રાખજો પણ જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એનું દળ ઘટશે અને જે મેળવશે એનું દળ વધશે ફરીવાર બોલો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વિદ્યુતભારિત થશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થશે આમ ધન વિદ્યુતભારિત થાય કે ઋણ વિદ્યુતભારિત થાય પણ છેલ્લે બે પદાર્થો કેવા થયા વિદ્યુતભારિત થયા અને કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત જો તમે કરી શક્યા તો તમે એ પદાર્થનું શું કર્યું એમ કહેવાય તો તમે તે પદાર્થનું કર્યું કહેવાય ચાર્જિંગ વિદ્યુત ભારણ તો કોઈ પણ પદાર્થને આપણે ચાર્જિંગ કરવો હોય કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર લાવવો હોય કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુતભારિત કરવો હોય પછી ધન અથવા તો ઋણ તો એ પદાર્થ હોય એના ઉપરથી કાં તો આપણે ઇલેક્ટ્રોન લઈ લેવા પડે કાં તો એને ઇલેક્ટ્રોન વધારાના આપવા પડે એટલે કે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોનની આપ-લે કરશે તો જ એ પદાર્થ શું થશે વિદ્યુતભારિત થશે હવે વિદ્યુતભારિત કરવાની મેથડ આપણે જોઈએ જેને આપણે ચાર્જિંગ કહીએ છીએ તો ચાર્જિંગ કરવાની કુલ 3 મેથડ આપણે શીખવાની છે વિદ્યુત શાસ્ત્રની અંદર ચાર્જિંગ કરવાની કુલ યાદ કરો તો કેટલી મેથડ છે 3 મેથડ છે ચાર્જિંગ કરવાની કુલ 3 મેથડ છે જેના નામ છે ઘર્ષણ સંપર્ક અને પ્રેરણ બોલો તમારી યારે કેટલી મેથડ થઈ કુલ ઘર્ષણની રીત સંપર્કની રીત અને પ્રેરણની રીત ફરીવાર કોઈ પણ પદાર્થ હોય જો મારે એને ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ કરવા માટે કોઈ પણ પદાર્થને ચાર્જિંગ કરવા માટે આપણી પાસે કુલ કેટલી રીત છે તો કે પહેલી રીત છે એ ઘર્ષણની રીત છે બીજી રીત આપણે ભણશું સંપર્કની રીત અને ત્રીજી રીત આપણે ભણશું ઘર્ષણ સંપર્ક અને ત્રીજી રીત આપણે શીખવાના છીએ પ્રેરણની રીત બરાબર છે તો સિક્વન્સમાં આપણે વારાફરતી લઈએ સૌથી પહેલા આપણે લઈએ ઘર્ષણની રીત ઘર્ષણની રીતની અંદર શું તો એના નામ ઉપરથી જેનો અર્થ સમાયેલો છે કે પહેલી રીત જો આપણે લઈએ ઘર્ષણની રીતે ચાર્જિંગ કરવું અથવા તો વિદ્યુત ભારણ કરવું વિદ્યુત ભારણ કરવું એટલે ચાર્જિંગ તો કોઈ પણ પદાર્થનો મારે ઘર્ષણની રીતે જો વિદ્યુત ભારણ કરવું હોય ચાર્જિંગ કરવું હોય તો શું કરી શકાય તો કે કાંઈ નહીં કોઈ પણ બે પદાર્થ વચ્ચે ઘર્ષણ કરાવો તો એ પદાર્થ વિદ્યુત ભારિત થશે અને ફરી એક વખત મગજમાં આ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે મતલબ શું થાય છે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે પણ હું કઈ રીતે ઇલેક્ટ્રોનની આપ-લે કરું છું તો કે ઘર્ષણની રીતથી કઈ રીતથી આપ-લે કરું છું ઘર્ષણની રીતથી જો હું ઇલેક્ટ્રોનની આપ-લે કરતો હોય તો આ મેથડને કહેવામાં આવે ઘર્ષણની રીતે વિદ્યુત ભારણ કરવું શું હોય છે આ રીતમાં તો આપણે એવું લખી શકીએ કે જ્યારે કોઈ પદાર્થને કોઈ બીજા પદાર્થ સાથે ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે ઘર્ષણ કરાવતા તેમની વચ્ચે શું થશે તો કે તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થશે તો તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને ઇલેક્ટ્રોનની આપ-લે થશે તો જે ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન બનશે જે ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ બનશે એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો માઈનસ ઈ વિદ્યુત એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો પ્લસ ઈ વિદ્યુત ભાર આવશે એક ઇલેક્ટ્રોન મેળવશે તો માઈનસ ઈ વિદ્યુત ભાર આવશે n ઇલેક્ટ્રોન ગુમાવશે તો n ઈ વિદ્યુત ભાર આવશે અને જો n ઇલેક્ટ્રોન મેળવશે તો માઈનસ n ઈ જેટલો ઋણ વિદ્યુત ભાર આવશે પણ
કઈ રીતે ઇલેક્ટ્રોનની આપણે કરી? આપણે ઘર્ષણની રીતે. તો ચાર્જિંગની પહેલી રીતનું નામ આપણે આપ્યું ઘર્ષણની રીત. આ રીતનું આ જે ઘર્ષણની રીતે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કર્યો આપણે, ઈ શોધનું શ્રેય આ જે ડિસ્કવર કર્યું જેણે આ મેથડ કે જેની મદદથી કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરી શકાય, આ રિસર્ચ કર્યું, તો ઈ સંશોધનનું શ્રેય ગ્રીક લોકોને જાય છે. તો ગ્રીકની અંદર આવેલા એક મહાન દાર્શનિક હતા, ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક, જેનું નામ છે થેલ્સ ઓફ માઇલેટસ. એનું નામ હતું થેલ્સ ઓફ માઇલેટસ અથવા તો મિલેટસ. અહીંયા હું એનું નામ લખું. થેલ્સ ઓફ મિલેટસ અથવા તો થેલ્સ ઓફ માઇલેટસ એ પોતે એક મહાન ગણિતશાસ્ત્રી હતા, એક ફિલોસોફર હતા, દાર્શનિક હતા અને એક વૈજ્ઞાનિક હતા, પણ એ ગ્રીકમાં આવેલા હતા. એટલે એની આજે ઘર્ષણની રીતની શોધનું માન થેલ્સ ઓફ માઇલેટસને જાય છે. એને શું શોધ કરી હતી? તો એણે એવું કીધું કે જ્યારે એમ્બર જેવા પદાર્થો જે છે એને જ્યારે ઊન કે રેશમના કાપડ સાથે ઘસવામાં આવે, ઊનનું ઘર્ષણ કોની હારે કરવામાં આવે? તો ઊન જેવા પદાર્થોનું ઘર્ષણ રેશમ કે ઊનના કાપડ સાથે કરાવવામાં આવે, પછી જો તમે આ એમ્બર છે એને ઘાસના તણખલા, કાગળના નાના નાના ટુકડાની નજીક લઈ જાઓ, તો એમ્બર છે ઈ ઘાસના તણખલા કે કાગળના ટુકડાને પોતાની તરફ ખેંચવા માંડશે, આકર્ષવા માંડે. બરાબર છે? તો જ્યારે એમ્બરનું ઘર્ષણ રેશમ કે ઊન સાથે કરાવવામાં આવે, ત્યારબાદ એમ્બર જેવા પદાર્થો જે છે ઈ ઘાસના તણખલા હોય કે કાગળના નાના નાના ટુકડા હોય, તો એને એ પોતાની તરફ એને ખેંચશે, એની તરફ આકર્ષવા માંડે. આવું તમે પણ જોયું હશે, યાદ કરો તો કે જ્યારે આપણે માથું ઓળાવતા હોઈએ, કાગળ માથામાં કાસ્કો હોય, દાંતીઓ હોય અને માથામાં આ રીતે 4-5 વાર ઘસીએ અને પછી તમે એના નાના નાના કાગળના ટુકડાની નજીક લઈ જાઓ, તો એ નાના નાના કાગળના ટુકડાને શું કરે? આકર્ષે. કારણ કે ઘર્ષણની રીતથી ઈ જે દાંતીઓ હશે એની ઉપર વિદ્યુત ભાર આવી ગયો છે અને વિદ્યુત ભારના કારણે ઈ ઘાસના તણખલા કે વિદ્યુત ભાર કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. એમ્બર છે ઈ પણ રેશમ કે ઊન સાથે ઘર્ષણ કરાવો, એની ઉપર વિદ્યુત ભાર આવી ગયો, આની ઉપર વિદ્યુત ભાર આવી ગયો. હવે એમ્બરને જો હું ઘાસના તણખલા પાસે રાખું, તો એ ઘાસના તણખલાને શું કરશે? પોતાની તરફ ખેંચશે. એટલે કે થેલ્સ ઓફ માઇલેટસ નું કેવું એવું હતું કે એની ઉપર વિદ્યુત ભાર આવી ગયો. એની ઉપર શું આવી ગયું? વિદ્યુત ભાર આવી ગયો. પણ એ લોકો એમ્બરને ત્યારે નામ આપતા હતા ઇલેક્ટ્રોન, એને લખતા હતા આ રીતે ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોનને શું લખીએ છીએ? આપણે ઇલેક્ટ્રોનને આવી રીતે લખીએ છીએ. જ્યારે એ લોકો ગ્રીકની અંદર આવી રીતે લખતા, એમ્બર એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન એટલે જ વિદ્યુત, અને એની ઉપરથી જ વિદ્યુત નામ આવ્યું. આવો એમસીક્યુ તમારે પૂછાય છે, વિદ્યુત એવો શબ્દ ક્યાંથી આવ્યો? તો કે વિદ્યુત શબ્દ ઇલેક્ટ્રોન ઉપરથી આવ્યો. ઇલેક્ટ્રોન શબ્દ ક્યાંથી આવ્યો? તો કે એમ્બર એટલે ઇલેક્ટ્રોન. એ લોકો એમ્બરને ઇલેક્ટ્રોન તરીકે ઓળખતા, એનું ઇલેક્ટ્રોન તરીકેનું ઉચ્ચારણ કરતા. એટલે એમ્બર એટલે જ ઇલેક્ટ્રોન, આની ઉપરથી જ વિદ્યુતની શોધ થેલ્સ ઓફ માઇલેટસે કરી હતી. અને ઇલેક્ટ્રોન ઉપરથી ઇલેક્ટ્રિસિટી આપણે ગુજરાતીમાં બોલીએ છીએ વિદ્યુત. તો વિદ્યુત આવો શબ્દ કોની ઉપરથી આવ્યો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે એમ્બર ઉપરથી વિદ્યુત એવો શબ્દ આવેલો છે. આ એક વસ્તુ આપણે એમસીક્યુ તરીકે યાદ રાખશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થાય કે એમ્બર એટલે શું? એમ્બર આપણે કોને કહી શકીએ? એમ્બર આપણે જોયું તો નથી કે, તો એમ્બર એટલે શું? તો એમ્બર એટલે કે જે જંગલની અંદર ગુંદર ઉગતો હોય, ગુંદ, ઈ વૃક્ષોની અંદર જે ગુંદ ઉગે અને ગુંદનું પ્રમાણ બહુ વધી જાય, પછી ઘણીવાર જે છે ઈ પવનના કારણે જે ડાળીઓ હલે અથવા તો વૃક્ષ પડી જાય ત્યારે ઈ ગુંદર હશે જમીનમાં દટાઈ જાય, અને એ જ્યારે જમીનમાં દટાઈ જાય પછી વર્ષો પછીની પ્રક્રિયા પછી જમીનનું દબાણ લાગશે, ગરમી લાગશે, તો એ ગુંદર છે એ માની લો કે 200, 300, 500 વર્ષે જ્યારે ખોદીને કોઈ આપણે ખોદકામ કરતા હોઈએ ને અચાનક જમીનમાંથી દટાયેલો આપણને એ ગુંદ મળી આવે, તો એ ગુંદ હશે એ સરસ મજાનું એક સ્ફટિકનું સ્વરૂપ ધારણ કરી લીધું હશે. અને જે સ્ફટિક આખો તૈયાર થયો ગુંદરમાંથી, ગુંદરને કહેવામાં આવે એમ્બર. પેલાના આદિવાસી લોકો હતા, યા એમ્બરના બનેલા એમ્બરમાંથી એને અલગ અલગ શેપ આપી
અને એના ક્રિસ્ટલ બનાવતા અને ક્રિસ્ટલ જે છે એની માળા ગળામાં પહેરતા. અને હાલમાં પણ આ એમ્બર છે એની ખાસી એવી બહુ ઊંચી પ્રાઇસ હોય છે, બરાબર. ગોલ્ડ કરતા પણ આની પ્રાઇસ વધારે હોય. તો એમ્બર જે છે એક વિશિષ્ટ પ્રકારના હીરાની ડાયમંડની જેમ જ એક પ્રકારના સ્ફટિક છે. અને એ સ્ફટિક જે છે ગળામાં એની માળા પહેરવામાં એનો ઉપયોગ થાય છે, આભૂષણોમાં એનો ઉપયોગ પહેલાના લોકો કરતા. તો આ એક એમ્બર શબ્દ તમારા માટે નવો હતો. તો આવી રીતે આપણે વિદ્યુત વિશે જાણ્યું. પછી મેં તમને કીધું એમ કે વિદ્યુત વિશે પછી આગળ નવી નવી શોધ થતી ગઈ. પછી ખબર પડી કે વિદ્યુત કેટલા પ્રકારના હોય. વિદ્યુતના બે પ્રકાર પડે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બોલો તો મારી યારે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એમાં ધન વિદ્યુત ભાર કોનો હોય? તો કે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય છે. પ્રોટોનના વિદ્યુત ભારને આપણે પ્લસ કીધું, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને માઈનસ કીધું. બેના વિદ્યુત ભાર સરખા જ હોય, પણ એક પ્લસ હોય બીજો માઈનસ હોય. અને ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર માઈનસ હોય એને આપણે ઈ વડે બતાવીએ છીએ. એના વડે બતાવીએ છીએ ઈ વડે. કેટલો હોય વિદ્યુત ભાર? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય, માટે આગળ માઈનસ સાઇન કરી નાખું. -1.6 10 - 19 કુલમ. અને પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે પ્લસ ઈ લઈએ, 1.6 10 - 19 કુલમ. એટલે આપણે દર વખતે 1.6 10 - 19 કુલમ નો લખવું હોય કે નો બોલવું હોય, તો હવેથી આપણે શું બોલશું કે ભાઈ પદાર્થે આટલો વિદ્યુત ભાર ગુમાવ્યો, તો આપણે એમ કહીએ કે ઈ જેટલો વિદ્યુત ભાર ગુમાવ્યો, પદાર્થે ઈ જેટલો વિદ્યુત ભાર મેળવો. પણ યાદ રાખજો, જ્યારે હું એમ બોલું ઈ જેટલો વિદ્યુત ભાર, એટલે તમારે યાદ રાખવાનું કે ઈ એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર 1.6 10 - 19 કુલમ. બરાબર. તો વિદ્યુત ભારના કુલ બે પ્રકાર પડે છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ અને પ્રોટોનનો વિદ્યુત ભાર ધન. આ શોધ કોણે કરી કે ભાઈ વિદ્યુતના બે પ્રકાર પડે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આવું જણાવનાર વૈજ્ઞાનિક હતા, એનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. બોલો તો શું નામ હતું એનું? બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિન નામના જે વૈજ્ઞાનિક થઈ ગયા, એને વિદ્યુત ભારના બે પ્રકાર પાડ્યા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન લીધો ફરીવાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લીધો ફરીવાર. એની કિંમત બોલી જાવ 1.6 10 - 19 કુલમ. એટલે ઈ જેટલો વિદ્યુત ભાર થાય, વિદ્યુત ભાર ધન હશે અને ઋણ હશે. બે પ્રકારના વિદ્યુત ભાર હોય, જેની શોધનું શ્રેય, વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ. ઈ શોધનું શ્રેય કોને જાય છે? અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકને જાય છે. તો આ પણ તમારે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ થિયરીમાં થોડા ઊંડા ઉતરીએ ઘર્ષણની રીતમાં. તો ઘર્ષણની રીતમાં તમને એમ થાય કે ભાઈ સર, બે પદાર્થો વચ્ચે આપણે ઘર્ષણ કરાવીએ, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવી ધન બન્યો, જેને ઇલેક્ટ્રોન મેળવ્યો એ શું બન્યો હશે? ઋણ બન્યો. તો એક ધન એક ઋણ બને છે, પણ કોણ ધન બનશે અને કોણ ઋણ બનશે? તો આમાં વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે બધા પદાર્થોની અંદર, બધા દ્રવ્યના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન સરખી તાકાતથી જકડાયેલા હોતા નથી. અમુક પદાર્થો એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન બહુ નબળી રીતે બંધાયેલા હોય, અને અમુક પદાર્થો એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન છે એકદમ સખ્ત રીતે બંધાયેલા હોય છે, શક્તિથી બંધાયેલા હોય છે. જેમ કે અમુક પદાર્થો એવા હોય કે જેની અંદર ઇલેક્ટ્રોન નબળી રીતે બંધાયેલા હોય, એટલે કે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા ઓછી હોય. સાપેક્ષમાં વાત કરીએ તો, બરાબર, બંધન ઉર્જા ઓછી, એને એમ પણ કહેવાય કે ભાઈ વર્ક ફંક્શન. વર્ક ફંક્શન નું ગુજરાતી થાય કાર્ય વિધેય. તો જે પદાર્થના ઇલેક્ટ્રોન, જે પદાર્થના પરમાણુના ઇલેક્ટ્રોન નું કાર્ય વિધેય ઓછું હોય, કાર્ય વિધેય ઓછું હોય એટલે કે એનું વર્ક ફંક્શન ઓછું હોય, એની બંધન ઉર્જા ઓછી હોય, અને એનું તમે જેની હારે ઘર્ષણ કરાવો છો એનું વર્ક ફંક્શન વધારે હોય, તો કાર્ય વિધેય વધારે. બરાબર. માની લો કે બે પદાર્થ છે A અને B, આ બે વચ્ચે જો હું ઘર્ષણ કરાવતો હોય, તો માની લો કે A નું કાર્ય વિધેય વધારે છે અને B નું કાર્ય વિધેય ઇલેક્ટ્રોન નું ઓછું છે. તો આમાં ઇલેક્ટ્રોન નું કાર્ય વિધેય વધારે, એટલે એમાં ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. અને B ની અંદર કાર્ય વિધેય ઓછું છે, એટલે એમાં ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે, ઇલેક્ટ્રોન આસાનીથી બહાર વહી આવશે. તો અમુક પદાર્થોમાં ઇલેક્ટ્રોન ઓછી બંધન ઉર્જાથી જકડાયેલા હોય, અમુક પદાર્થોમાં ઇલેક્ટ્રોન છે વધારે બંધન ઉર્જાથી જકડાયેલા હોય. તો જેમાં કાર્ય વિધેય ઓછું હશે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે.
કેમ કે એમાં બંધન ઉર્જા ઓછી હોય ઇલેક્ટ્રોનની, ઇલેક્ટ્રોન ઓછા બંધનથી જકડાયેલા હોય, બરાબર. બે પદાર્થ વચ્ચે તમે ઘર્ષણ કરાવો તો આપણે એમ થાય કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે, તો જે પદાર્થનું વર્ક ફંક્શન ઓછું હોય, કાર્ય વિધેય ઓછું હોય, બંધન ઉર્જા ઓછી હોય, તો ઈ ઇલેક્ટ્રોન તો ઓછી ઉર્જાથી બહાર વહી આવશે. તો બે પદાર્થો વચ્ચે ઘર્ષણ કરાવશો તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો જે પદાર્થોનું કાર્ય વિધેય ઓછું હશે, બંધન ઉર્જા ઓછી હશે, એના ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં વહી આવશે. તો જેનું વર્ક ફંક્શન ઓછું હશે એ ધન બનશે, અને જેનું વર્ક ફંક્શન વધારે હશે ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, એ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ બનશે. કેમ કે જે ગુમાવશે એ શું બનશે? ધન બને. જે મેળવશે ઇલેક્ટ્રોન એ ઋણ બનશે. કેમ કે હંમેશા વિદ્યુત ભારણ ચાર્જિંગ તો ઇલેક્ટ્રોનની આપ-લે થવાથી થશે. એક ગુમાવશે બીજો મેળવશે, જે ગુમાવશે એ ધન બન્યો. કેમ કે એનું વર્ક ફંક્શન છે એ બહુ ઓછું છે, ઇલેક્ટ્રોન આસાનીથી ગુમાવી દે છે. બીજો મેળવશે કેમ કે એનું વર્ક ફંક્શન વધારે છે, ગુમાવી નથી શકતો, તો એ મેળવશે. તો આવી રીતે જે આખી એની શ્રેણી બને છે, તો બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિક આની એક આખી સરસ મજાની શ્રેણી બનાવી કે કયા પદાર્થનું વર્ક ફંક્શન વધારે અને કયા પદાર્થનું વર્ક ફંક્શન ઓછું. તો એ કાર્ય વિધેયના આપણે ચડતા ક્રમમાં જોવાને આપણે ગોઠવીએ તો એનું આખું શ્રેણી કંઈક આવી બને છે. યાદ રાખજો, કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર, પ્લાસ્ટિક અને સલ્ફર. બરાબર. આમાંથી તમને 3-4 નામ યાદ રહી જાય તોય ઘણું કહેવાય. સલ્ફર યાદ નહીં રાખો તો પણ આવશે. કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર, પ્લાસ્ટિક. બરાબર, આટલું યાદ રાખો એટલે તમારે આ સિવાય કઈ ટેક્સ્ટ બુકમાં એકે નામ નહીં આવે. બરાબર. ઊન એટલે પછી બિલાડીના વાળ કે કઈ ઊંટના વાળ કે ઘેટાના વાળ કે એ બધું ઊનની અંદર જ આવશે. બરાબર. હ્યુમન હેર કે બધું ઊનની અંદર જ આવે. સિલ્ક એટલે રેશમનું કાપડ, એ બધું સિલ્ક કહેવામાં આવે. મેટલ એટલે બધી ધાતુ. રબર, તો રબર ની અંદર શું આવશે? તો કે આપણે બેટ ની અંદર જે ગ્રીપ ચડાવીએ રબર આવતું હોય એ રબર તમે લઈ શકો, ટાયર લઈ શકો. બરાબર. કોઈ પણ રબર. પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક એ તમને ખબર પડે. તો આમાં આ શ્રેણી મુજબ જેમ જેમ તમે આમ જાતા જાઓ એમ ધાતુનું વર્ક ફંક્શન વધતું જાય. કાચ કરતા ઊનનું વર્ક ફંક્શન કાર્ય વિધેય વધારે હોય, એની કરતા સિલ્કનું વધારે હોય, એની કરતા મેટલનું, એની કરતા રબરનું, એની કરતા પ્લાસ્ટિકનું, એના કરતા સલ્ફરનું જે છે કાર્ય વિધેય સૌથી વધારે હોય. બંધન ઉર્જા ઇલેક્ટ્રોનની વધારે હશે. એટલે શું થશે? તો વિચારો તમે, કાચનું ઘર્ષણ ઊન હારે કરાવો તો શું થાય? જો તૈયાર માની લો કે કાચનો સળિયો છે અને એક ઊનનો રૂમાલ છે તમારી પાસે. હવે આ બે વચ્ચે તમે ઘર્ષણ કરાવો તો શું થાય? ઊનના રૂમાલથી કાચના સળિયાને એકદમ ઘસો તો શું થશે? તો કોનું કાર્ય વિધેય વધારે છે? હવે ઊનનું વધારે છે તો ઊન નહીં ગુમાવે. કાચનું કાર્ય વિધેય ઓછું છે તો કાચ ગુમાવશે. તો ઇલેક્ટ્રોન છે કાચમાંથી ક્યાં ટ્રાન્સફર થયા? તો કે કાચમાંથી ઊન ઉપર ઇલેક્ટ્રોન આવ્યા. તો કાચનો સળિયો ધન બનશે અને ઊન શું બનશે? ઋણ. એવી જ રીતે વિચારો, હું તમને બીજું ઉદાહરણ આપું. તમે ઊનના કાપડ સાથે માની લો કે ધાતુનો સળિયો એનું ઘર્ષણ કરાવો તો શું થશે? ચલો, એક ધાતુનો સળિયો છે એનું ઘર્ષણ તમે ઊન હારે કરાવો તો શું થાય? તો મેટલ એટલે ધાતુ. બરાબર. એનું ઘર્ષણ તમે ઊન હારે કરાવ્યું તો જો તો પેલા કોણ આવ્યું આ શ્રેણીની અંદર? તો કે પેલા ઊન આવ્યું, પછી મેટલ આવ્યું. તો મેટલ પેલા આવ્યું, ઊન પેલા આવ્યું. તો ઊન છે એની બંધન ઉર્જા મેટલ કરતા કેવી હશે? ઓછી હશે. તો ઊન ગુમાવશે અને મેટલ છે ઇલેક્ટ્રોન મેળવશે. તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? તો કે ઊન ઉપરથી ઇલેક્ટ્રોન મેટલ ઉપર જાય. અહીંયા ઊંધી પ્રોસેસ થાય. ઊન ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધાતુનો સળિયો ઇલેક્ટ્રોન મેળવશે. તો આ ગુમાવશે તો આ શું બનશે? પ્લસ બનશે. ધાતુ શું બનશે? માઇનસ બનશે. પછી બીજો સવાલ પૂછું. માની લો પછી આપણે એવું કરીએ કે ઊન સાથે જો હું પ્લાસ્ટિકના સળિયાનું ઘર્ષણ કરાવું તો માની લો કે આ પ્લાસ્ટિકનો સળિયો હોય તો પેલા ઊન આવે છે આ શ્રેણીમાં, પછી પ્લાસ્ટિક આવશે. તો ધન કોણ બનશે? તો કે ઊન ધન બનશે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ બનશે. તો આ શ્રેણીમાં પેલા આવતો પદાર્થ ધન બનશે અને એની પછી આવતો પદાર્થ ઋણ બનશે. તો તમારે એમસીક્યુ ની અંદર જ્યારે પણ આવા પ્રશ્નો આવે કે ભાઈ ઊન સાથે તમે લોખંડના સળિયાનું ઘર્ષણ કરાવો કે લોખંડના સળિયાનું રબર સાથે ઘર્ષણ કરાવો, લોખંડના સળિયાનું પ્લાસ્ટિક હારે ઘર્ષણ કરાવો,
રેશમ સાથે પ્લાસ્ટિકના સળિયાનું ઘર્ષણ કરાવો તો કોણ ધન બનશે કોણ ઋણ બનશે તો એ તમને આ શ્રેણી ઉપરથી ખબર પડશે. આ શ્રેણી એક તમારે યાદ રાખવી પડશે. બરાબર, જે પહેલા આવશે એ ધન બનશે, પછી આવશે એ ઋણ બનશે. જેમ કે રેશમી કાપડનું ઘર્ષણ પ્લાસ્ટિક હારે કરાવો તો રેશમનું ઘર્ષણ પ્લાસ્ટિકના સળિયારે કરાવો તો પહેલા રેશમ આવે છે, સિલ્ક આવે છે, પછી પ્લાસ્ટિક આવે, તો આ પ્લસ બનશે ને આ બનશે માઇનસ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોણ પ્લસ બનશે અને કોણ માઇનસ બનશે એ તમે અહીંયા આ વસ્તુને સમજી શકો. તો આશા રાખું છું તમને આટલી વસ્તુની ખબર પડી હશે. હવે આપણે આગળનો પ્રશ્ન લેવાનો છે સુવાહકો, અવાહકો અને ડાઇલેક્ટ્રિક પદાર્થ. એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈએ.